नवसारी की एक महिला जो बेलारूस में फंसी हुई थी सूरत पहुंची। वह सूरत एयरपोर्ट पहुंची और कहानी सुनाई। वह एक एजेंट की वजह से बेलारूस में फंस गई थी। उसे स्ट्रॉबेरी पैकिंग में 50 से 60 हजार की सैलरी भेजी गई थी। वह बेलारूस गई और उसे एक अस्तबल में काम करने के लिए मजबूर किया गया। रहने की कोई ठीक जगह नहीं थी। भारत लौटने के बाद वह बहुत खुश हुई। उसने अपने परिवार की मदद करने के लिए बेलारूस में काम करना चुना। एजेंटों के लालच में आकर किसी को भी विदेश नहीं जाना चाहिए। एजेंट जो कहता है उसे वेरीफाई करने के बाद ही विदेश जाए। बेलारूस सरकार के सामने पेश होने के बाद भी उससे कोई खास मदद नहीं मिली। वहां की सरकार ने कहा कि आपके एजेंट ने गलत काम किया है। वह 5 लाख रुपए खर्च करके काम करने के लिए बेलारूस गई थी। मैं पहला ज महीना हूँ जो तबेला में हती ने ત્યારે મેં એ લોકોને કોન્ટેક્ટ કરતી હતી કે આ લોકો 3 ઇન્ડિયન છોકરા જતા રહી અમારા પાસે હતા। હું એકલી જ છું તો બી એ લોકો માનના નહીં ને કે અત્યારે બીજા આવશે કોઈ આવ્યા નહીં। તો બી મેં 7-8 દિવસ 5 દિવસ કામ કર્યું ને બીજા એમ રહી 2-3 દિવસ પછી એ લોકોએ રાજીનામું મૂક્યું। પછી મેં એમ કીધું કે ભાઈ મને પેલા વિપુલભાઈને કીધું કે તમારી પાસે મને બોલાવી લો, નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો। કોઈ મને હરખો જવાબ નહીં આપતા હતા। પ્લસ મેં મિક્સ માં આવ્યો ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા। તબેલામાં ગાયનું દૂધ કઢાવતા હતા। તમને શું કીધું હતું જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ મતલબ એમ કેટલો પગાર આપશે એવું કીધું હતું? 70-80 હજાર પગાર કીધું। પછી શું કામ કરાવ્યું? 8 કલાકના મેં તબેલામાં દૂધ કાઢવા મોકલી આપ્યા। અમે કઈ ગાયનું કરવા નહીં ગયેલા, અમને કઈ કામ કરવામાં અમને વાંધો નહીં હતો ને જે કામ કરવા માટે જ ગયેલા। અમે છોકરા મૂકીને શાના માટે દેવું કરીને ગયા? અમે બી દેવું કરવાનું। હવે અહીંયા હું આવી છું, દેવું કોણ કરવાનું? પેલા ભાઈ એજન્ટ માટે શું કહેશો? હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ, પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા। કેટલા રૂપિયા આપ્યા? મેં 5.5 લાખ કેસ આપેલા। બીજા લોકોને આ મોકલાય છે એને લઈને શું કહેશો જતા હોય છે? હું તમને આના માટે બીજું નેક્સ્ટ ટાઈમ હું તમને વાત કરીશ કે બીજા ત્યાં બહુ બધા ફસાયેલા છે અને જે આવીને જાય છે બીજાએ મને હેલ્પ કરી, એ લોકોનું ખોટું એ લોકો નામ બી ખરાબ કરે છે મારા માટે। બીજાને શું સંદેશો આપશો જે આવીને જાય છે અને ખોટું કરે? ના એજન્ટ લોકોનું કહેલું થોડું બી નહીં માનતા ને એ લોકો ફસાવીને મોકલશે પણ તમારી લાઈફ ત્યાં ખરાબ થઈ જશે। આજે જ મને પ્લાનમાં પંજાબના ને રાજસ્થાનના ને છોકરા લોકો સ્ટુડન્ટમાં ગયેલા ને એ પોતે કહેતા હતા કે તાના વ્યક્તિમાં 40,000 ને 50,000 પગાર નથી તો આપણે તો હું અહીં આટલો બધો એવી રીતે મને ગુડ કરીને લોકો મને આજે એ કરતા હતા। ત્યાંની સરકાર બી મને એમ કીધું કે તું સરસ છે છોકરી, તું આટલું ટસર કરીને રહી છે અને અહીંયાના મને ટચર કરતા છે। અહીંયાના જે એજન્ટ ને વિપુલભાઈ ને એ લોકો મને ખોટું ખરાબ બોલતા છે એમ કે તારી છોકરી તું તારી સમાજમાં શું બનાવશે, આમ છે તેમ છે એવું બધું મને આજે ફોન પર બી કહેતા હતા। આજે ખુશી કેટલી આવી ગઈ? હા ખુશી તો આવે ને, હું ઇન્ડિયા આવી છું તો મારા છોકરાને મળીશ, મારી ફેમિલીને મળીશ તો